સ્વામિનારાયણ વચનામૃત કાર્યાણી પ્રકરણનું ત્રીજું. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું. સ્વામિનારાયણ સંવત 1877 આસો વધી સાતમને દિવસ સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી, માટે તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે, અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે છે, આ તો બહુ મોટો સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે છે, આ તો અસાધુ છે. પણ તે માહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવાવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કાજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવાવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય. અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે, સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં, ને જીહવાનો સ્વાદ્યો હોય નહીં, ને શરીરને દમ્યા કરે. જુઓ ને, મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર અને માંસ તે રહેવા દેવું નથી, માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકવી નાખ્યું છે, શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને દમે તે ઠીક? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું છે? શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય, તથા તેમાં ચેડ થાય, તથા ઠેકડો ભરવો, તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું, તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા, તથા 20-25 ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવા,
તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિ જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમ્ય કરીને ટાળવા, અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા. જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાના તો ગ્રહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાંજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં, અને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજ્યામાં એ વાત આવી નથી. કાંજે જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાડ્યું જોઈશે. જેમ કોઈ સતી થવાને નિસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય અને તે વિધવા થઈ અને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે? ન રાખવા દે. તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજામાં આવી નથી. અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાત્રાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. કથાની આજે સર માલકમ સાહેબ મળ્યા ને બધી વાત આપણે સાંભળી. મહારાજે શિક્ષાપત્રી આપી અને એનો મહિમા છે ને ક્યાં છે બધી વાત પણ વ્યાખ્યા સ્વામી આપણને કરી છે. અત્યારે ત્યાં છે જ, લોકો આપણા દર્શન કરવા પણ જાય છે. કીર્તનમાં પણ આપણે સાંભળ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે સત્સંગી સાચા.
શિક્ષાપત્રી મહારાજે એક અદ્ભુત પોતે લખીને હસ્તલિખિત પોતે જ લખેલી છે શિક્ષાપત્રી, અને એમાં પોતે આપણાના પ્રત્યેનો એમનો જે પ્રેમ, વેદ અને આપણું છે કેમ થાય, સંસારમાં રહીને પણ વ્યવહાર કરતાં કરતાં પણ આ જો શિક્ષાત્રયનું પાલન કરે તો એને પરમ સુખની પ્રાપ્તિ થાય, એવા મહાન વિચારથી, મહાન આશયથી કે દરેકના કલ્યાણ માટે આ શિક્ષાપત્રી લખી છે. શિક્ષા એટલે આપણે એમ માનીએ કે માણસને શિક્ષા કરવામાં આવે. છોકરો જરા બરોબર ના હોય તો માસ્તર એને શિક્ષા કરે, શેઠની નોકરી કરતા હોય તો પણ એને શિક્ષા કરે, સરકારી નોકરીમાં પણ આઘું પાછું થાય તો શિક્ષા કરે, દંડ કરે. એટલે શિક્ષાનો અર્થ આપણે એવી રીતે સમજીએ છીએ, બરાબર છે કાયદે. પણ અહીંયા મહારાજે શિક્ષા પત્રી લખી છે ને શિક્ષા, એટલે શિક્ષા એટલે એનો અર્થ એમ થાય છે કે જે ખરેખર પોતાના એતવાળા હોય, એને પોતાના વિશે ખૂબ લાગણી હોય, એને માટે જેમ શિખામણની વાત કરીએ, એ માણસ આગોપાછ છોકરો છે તો છોકરાને કંઈક પણ આપણા મર્યાદા વિરુદ્ધ થતો હોય તો એને શિખામણથી વાત કરીએ, ન કરે તો નોકરને વાત કરતી, પતિ પત્નીને કોઈ પ્રસંગ હોય તો એ પણ બીજાને શીખવવાનું કહે, બાપ દીકરાને કરે, બહુ હેતથી પ્રેતથી કરે છે. એવી રીતે અહીંયા મહારાજને આપણા ઉપર હેત કે હું આ જગતમાં આવ્યો છું, બધાને એવું એક આદેશ આપું કે પ્રમાણે જો ચાલે તો સર્વને સુખ શાંતિ થઈ જાય. એટલે આ લોકમાં રહેવા થતાં, વ્યવહાર કરવા થતાં, વ્યવહાર કેમ કરવો, શું કરવો, કેવી રીતે નિયમો પાડવા છે, એ 212 શ્લોકની અંદર આવી જાય. હવે આ શિક્ષાપત્રીની વાત મહારાજે સર માલકમને આપી. અંગ્રેજ હતા. હવે અંગ્રેજને કે એનો બહુ મહિમા ના હોય, એનો મહિમા બહુ એટલો ના હોય, પણ છતાં એને એના માણસને આપીને એને સંગ્રહીને એને પાછું બરોબર એનું પેલું એ કરાવ્યું, અને એને પછી એના પરંપરાની અંદર મળતા અત્યારે એક સારા સ્થાનની અંદર, લાઇબ્રેરીની અંદર જ પહોંચી ગયું. એટલે જેમ મહિમા સમજાતો એમ એમને એની વિશેષતા સમજાઈ. એને અંગ્રેજો છે પણ છતાં એમ કે આનું મહત્ત્વ જે ભગવાને આપ્યું છે એને માટે અનેક મનુષ્યોનું કલ્યાણ થયેલું છે, તો એટલો મહિમા જાણીને આજે એ લોકો પણ એને વ્યવસ્થિત સાચવે છે. પુસ્તક હવે એક નાનું છે પણ એની વ્યવસ્થાથી સાચવે છે. તો કહેવાનું શું છે કે મહારાજે આપેલી જે વસ્તુ છે એનો મહિમા આપણાથી આપણે સમજીએ તો એનું કામ થઈ જાય. મહારાજ કહ્યું કે ભાઈ મહાત્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ આપણે કરીએ છીએ પણ મહિમા ના હોય તો કરીએ, સ્વામિનારાયણ સ્વામી કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, બીજું ત્રીજું કરીએ, પણ ઠીક છે. હવે મહારાજે કહ્યું છે ને આપણે કરવાનું છે. ગુરુ જોગી મહારાજે વાત કરી છે ને આપણે કરવાનું છે. રવિવારની સભામાં જવું એટલે એ વેઠ કરી. માણસ પહેલાં દરબારો જે આપણે હતા ગાંઠિયાવાડમાં વેઠિયા રાખતા, સરકારના પણ નોકરો ચાકરો બધા જે ગામડામાં પટેલ, એના વર્તનિયા, એના કુંભાર, પેલા બાજણ, એ બધા વેઠિયા કહેવાય. કારણ કે માણસ સમજદારો આવે તો વાળંદની જરૂર પડે, કુંભારની જરૂર પડે બોટલું પાણી ભરવા માટે. એવા બધા અને જુદી જુદી થોડીક જમીન આપી હોય એમાંથી એનું આવક થાય ને એ બધું વેઠ પારેમ કરવી પડે. પણ એ સાહેબ આવ્યો હોય, મોટો ગમે તે આવ્યો હોય, પણ એના સાથે હેત ના થાય કે આ તો કરવું પડે એટલે કરીએ છીએ, એને એવી લાગણી ના થાય એને માટેની. પણ આજે આપણે મહારાજે આપ્યું છે એ આપણા જીવના કલ્યાણ માટે છે, આપણા મોક્ષ માટે છે, અને આપણે ભગવાન રાજી થાય એટલા માટે આ શિક્ષાપત્રી વાંચીએ, ભક્તિ કરીએ, વચનામત વાંચીએ, સેવા કરીએ, પૂજા કરીએ, આરતી કરીએ, જે બધું કરીએ છીએ એમાં આપણે એવો મહિમા છે. એટલે મહિમા એ સહિત આપણે આ શિક્ષાપત્રીને વાંચન કરવાનું મહારાજની આજ્ઞા છે કે દરરોજ મારા આશ્રિતો તેને વાંચવી, દરરોજ વાંચવાની વાત. એટલે આખી ના વંચાય પણ 5 શ્લોક કે 2 શ્લોક જે અનુકૂળ હોય એ પ્રમાણે વાંચવા. અત્યારે ગુજરાતી થઈ ગઈ છે, અંગ્રેજી થઈ ગયું છે, બધી 10-12 ભાષાઓ થઈ ગઈ. એટલે મરાઠીમાં થઈ છે અને બીજી હિન્દી ભાષામાં થયું છે, બધી ભાષામાં છે. એટલે શું કે દરેકને સારો લાભ મળે. તો એમાં આપણે ટાઈમ બહુ ના હોય. આ તો માણસો શું અત્યારે એકદમ ઉતાળ બહુ હોય છે, અત્યારે ઝડપી જમાનો થાય છે ને, અત્યારે ઝડપી જમાનો છે એકદમ. કે અત્યારે પહેલાં ચાલીને જતા હતા, પછી ડમણિયા થયા, ગાડા થયા, મોટર થઈ, બીજું થયું, અત્યારે પ્લેન થયું. અને પ્લેનની અંદર ઝડપીથી આપણે આ દેશમાં જઈને પાછા આવી જઈએ. વળી એનાથી એક ઝડપી પ્લેન પણ થયું છે. કેવું
કોન્ક્રીટ નહીં કોન્કરણ એટલે કોન્કટ. એટલે કહેવાનું શું છે, એટલું બધું ઝડપી છે કે અમેરિકા જવું હોય તો 2-3 કલાક, 6-7 કલાક થાય, પણ જઈ આવ્યો ને જઈને પાછું આવે ને એટલું બધું ઝડપી થઈ ગયું. જવાનો કેટલો ઝડપી કહેવો, દરેક વસ્તુ ઝડપી છે. અત્યારે એમ અહીંયા સભામાં આવ્યા હોય અને હમણાં વિદ્યા દિલ્હીની અંદર મોટા મોટા માણસો આવે ને એનો ફોટો પાડે અને ભાષણ કરીને જાય તરત એનો ફોટો આપે. ઓહો સરસ. તો પેલું તો કંઈક કરવું પડે, લેબોરેટરી કરવું પડે. આવું બધું જતું રહ્યું, સીધો જ ફોટો પડે, સીધો જ મળી જાય તરત ને તરત. પેલા રાજી થઈ જાય મારો ફોટો તરત મળી ગયો. એટલે આટલો ઝડપી જમાનો છે કહો. આવી ઝડપી જમાનાની અંદર માણસને સુખ કે શાંતિ નથી અને નવરા પણ ના થાય, કારણ કે આટલા બધા કામ કરવાના હોય એટલે પછી ક્યાંથી થાય. એટલે એની અંદર આપણે શિક્ષાપત્રીને બહુ ગૌણ કરી નાખીએ, વંચાય કે ના વંચાય, વાંચવી જ આપણે મૂળ મહારાજની આજ્ઞા છે. ગમે એટલી ઝડપી જવાનો છે, હવે એટલી ઝડપ આપણે ગમે એટલું કામ હોય તો ટાઈમ ટેબલ કરો કે સવારે થોડો વહેલા ઉઠો, એ પ્રમાણે કામ કરો. નવું ધોવું, બીજું ત્રીજું, સમય તમે મર્યાદા આખી જો દિવસની કરી નાખો તો શિક્ષાપત્રી વંચાય છે, મહારાજની માળા 5 માળા પૂજા થાય છે અને બધી દંડવત બધું થઈ શકે. પણ એ સમયની અંદર આપણે બીજો સમય આપણે અમુક જવો પડે. કોઈ આવી ગયા ને આપણે સમય કાઢવો પડે, કોઈ લગ્ન આવી ગયો સમય કાઢવો પડે, બીજી રીતે ઘણી જણી આપણી સગવડો અગવડોની અંદર પણ ઝડપું જવું હોય તોય પણ આવે. કોઈ આપણે તૈયાર થઈને બધું પહેરીને જવાનું નીકળે હોય ને કોઈક એવા આવી ગયા કે આવ્યા એટલે હવે શું થાય, એની જોડે બેસવું જ પડે. એકદમ આવી ગયા એટલે બેસવું, 5 મિનિટ પણ એને બેસીને વાતચીત કરવી પડે. આ એ રીતે આપણે કરીએ છીએ. તો એ ઝડપી જમાનાની અંદર આપણે ગમે એ ઉતાર હોય તો પણ ભાઈ એને સારો મોટો માણસ હોય એટલે બેસવું પડે. તો કહેવાનું શું કે બધું થઈ શકે, પણ મહારાજની પૂજા આવે ત્યારે ટાઈમ નથી કે મારે આજે જરા ઉતાર છે એટલે મારે પૂજા થશે નહીં. કોઈ એ બધી એનો મહિમા સમજાય કહેવાય. પેલો એક મોટો માણસ એનો મહિમા સમજાયો, એની પાસે બેસાયું, એની પાસે ટાઈમ કાઢીએ છીએ અને બીજી ઘણી વાતોની અંદર આપણો ટાઈમ કાઢીએ. જ્યારે ભગવાનની ભક્તિ, સત્સંગ, મંદિરે જવું, આ કરવું તો એમાં ટાઈમ નથી. એવું આપણા કામ એટલા બધા હોય, માણસ છે પણ કામ તો ઘણા હોય. મોટા મોટા તંત્રો ચલાવતા ઉદ્યોગપતિ હોય ને, મોટા ઓફિસરો હોય ને, કંપનીઓ મોટી ચાલતી હોય, એ બધું છે જ. પણ એની રહીને પણ આપણે જો કામ કરી શકીએ, જો મહિમા હોય તો. જેમ પેલા વ્યવહારમાં મહિમા છે, મોટા માણસોનો મહિમા છે, કામનો છે, તો 5-10 મિનિટ કાઢીને પણ આપણે એ કામ પતાવીએ છીએ. એમ ભગવાનની આ મહિમા સમજાવે તો શિક્ષાપત્રી એનો મહિમા આટલો બધો છે. એક અંગ્રેજ માણસ એને ત્યાં સંઘરીને રાખે છે, તો આપણે તો કેટલો, આપણે તેના આશ્રિત થયા છે. આપણે એને આશીર્વાદ આપણને મળે છે. આ શિક્ષાપત્રી વાંચે એના 4 પુરુષાર્થ સિદ્ધ થઈ જશે, મોક્ષ થઈ જશે, કલ્યાણ થઈ જશે, એવું પણ મહારાજે લખ્યું છે. તો કહેવાનું શું કે મહિમા આપણે સમજીએ તો થાય. એટલે મહારાજે જે આપણને કહ્યું છે એ આ એક જાતનું નિયમોનું બંધન નથી કર્યું, ભાઈ નિયમોનું બંધનથી આપણી મુક્તિ છે. કેટલાક કહે ને કે આપણે ભાઈ ધર્મનો બંધન, શાસ્ત્રો, આ બધું પૂજા મંદિરોમાં જવાનું બંધન, ફલવાનું બંધન તો તમારું જન્મ્યા ત્યાંથી જ છે કે ત્યાં નિશાળમાં ભણવાનું એ બંધન છે. પછી બધા નોકરી ધંધા કરો એ બંધન છે, વેપાર કરો એ પણ બંધન છે, લગ્ન કરો એ પણ બંધન છે કે નહીં, આખી જિંદગી કામ કરવું પડે. એ બધા બંધન સમજાતો નથી. અને આપણે અમનો મહિને કહે ભાઈ આવું અમારે બંધન જોઈએ નહીં, ધર્મનું બંધન નહીં. ધર્મનું બંધન એ જ આપણું સાચું બંધન છે. આ તો બધા બંધન છે એ આપણે નરકમાં જાય હોય. આપણા ભગવાન આપણે બંધન છોડવા માટે તો ભગવાન આવ્યા છે કે આપણું જે જન્મ મરણનું મોટું બંધન છે એ બંધનને તોડવા માટે ભગવાન પૃથ્વી પર આવ્યા છે. મોટા સંતો પણ એટલા માટે આવ્યા છે કે આપણે એમાંથી છૂટીએ અને એની પછી મુક્તિ થઈને આપણું કલ્યાણ થાય એના માટે આવ્યા છે. પણ આપણને આવું સમજાતું નથી. અને જેને મહિમા સમજાયો છે એ ગમે તેવો ટાઈમ, ગમે તેવો સમય હોય તો એને બરાબર રીતે પોતાનું કામ કરે. એટલે ઉઠીને પણ નિયમ ધર્મ જે કંઈ પાઠ, પૂજા, સેવા કરવાનું, મંદિર દર્શન કરવાનું હોય એ કરીને ઓફિસે પણ જાય છે ને પછી આવે છે ને પછી હાજે પછી હોજે વિધિ બધું કરે છે. એટલે આપણા હરિભક્તો કરે છે, પણ કેટલાકને અત્યારના જમાના પ્રમાણે એવું છે એટલે એ છે. કેટલાકને એમ જાણે કે ભાઈ હવે મંદિરે આપણે અન્નકૂટ આવશે ત્યારે જઈશું, લો તારે 12 મહિનામાં શું કરવાનું અન્નકૂટ, તો 12 મહિનામાં તો તમે મને મારે ઓફિસ છે તો હું 12 મહિનામાં 1 વખત જઈશ તો એ ઓફિસ ચાલે? એ ઓફિસનો પગાર મળે? કશું જ મળે ને, કાંઈ તંત્ર જ ના ચાલે.
તમારું ઘરનું ના ચાલે, સમાજનું ના ચાલે, રાષ્ટ્રનું તંત્ર જ ના ચાલે. એ બધાની અંદર ટાઈમસર બધું કરવું પડે છે તો આખું તંત્ર ચાલે. હવે તો મંદિરનું કંઈ આવે 12 મહિના આવશે, હવે તો સ્વામી આવશે તારે જઈશું, એટલે સ્વામી આવે તારે ખાઈશું, એવું થાય છે. સ્વામી આવે તારે ખાઈશું, સ્વામી આવે તારે હોઈશું, સ્વામી આવે તારે ઓફિસમાં જઈશું. આ બધી વાત ક્યાં થાય છે? અહીં તો પહેલાં 50 પહોંચી જાય છે. એટલે આવો આપણો જે વાત છે એ એટલે જેવો છે એવો મહિમા સમજ્યા નથી. આ વચન કોનો છે? શ્રીજી મહારાજના વચન. અને એ વચન પ્રમાણે આપણે મળીએ તો આપણે, એટલે મહારાજે જે આપણને શિક્ષા માટે આ નથી કર્યું, બંધન માટે નથી કર્યું, પણ આપણા કલ્યાણ માટેનું છે. વૃક્ષ છે એના મૂળિયા એ બંધન ના કહેવાય. વૃક્ષનો મોટો આધાર હજારો વર્ષોથી વડ જેવા મોટા વૃક્ષો રહે છે, હજારો વર્ષો સુધી. એને કેને મૂળિયા છે એટલા માટે. જો મૂળ ના હોય તો તાર પડી જાય કે ના પડી જાય. તો એનું બંધન છે કે વિકાસ છે? મૂળિયા છે એનો વિકાસ ઝાડનો છે. મોટું થાય, પાંદડા થાય, ફળ થાય, ફૂલ થાય, બધું કેટલું બધું થાય. પણ એ બધું આપણે સમજીએ છીએ એ બંધનથી એનો વિકાસ છે. તો આપણે પણ આ સંસારમાં રહીએ છીએ, પણ આ બંધન જો આપણે રાખીએ, શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ, ચાલીએ, પાઠ પૂજા સત્સંગી તરીકેના આપણા જે નિયમો છે, કથા વાર્તા વચનામત વાંચવું, સ્વામીની વાતો વાંચવી, એ 2-5 નિયમ રાખવું જોઈએ. જોકે મને કહેતા 12 મહિનામાં 2-5 સત્સંગીઓ પણ બનાવે, એ પણ એક જાતનું આપણું સેવા છે. એટલે આવી બધી વસ્તુઓ છે એને આપણે બીજું બધું ઘણું કરીએ, પણ આમ વિચાર નથી આવતો કે આનો શું મહિમા છે. એટલે આપણને એ બંધન નથી, એ વૃક્ષનો વિકાસ થાય છે. એમ આપણે પણ મહારાજના જે આજ્ઞા પાડીએ એટલું આપણને અંતરે સુખ, અંતરે શાંતિ અને ભગવાનની સ્મૃતિ કરીને ભગવાનના ધામમાં જ પહોંચાય એવો આ મહિમા છે. અને એ મહિમા જે સમજ્યા છે અને વર્ત્યા છે એમને સુખ ને શાંતિ પણ છે, એને આનંદ પણ છે. પણ આપણે ટાઈમ બધો એમાં કાઢવાનો એ આપણા હાથની વાત છે કે ટાઈમ ટેબલ જે બરાબર ગોઠવ્યું હોય તો એને બધું કામકાજ ચાલે. સવારે ઉઠવું કેટલા વાગે, એની હોય કેટલો સમય નાહવામાં, પહેલાં ઉઠી તો ભગવાનનું પહેલું ધ્યાન કરવું જોઈએ. ઉઠાની સાથે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ઊંઘમાંથી તમે ઉઠાડ્યો એ બહુ મોટી કૃપા કરી. કે ઊંઘમાં ગયા હોત તો હાર્ટ એટેક આવ્યો હતો. જય સ્વામિનારાયણ. એ સ્વામી ગુણાસ્વામી તો વાત કરી કે ઊંઘમાં જવું તો આપણાથી જઈ શકાતું નથી. બધું અમેરિકામાં મને બધા જોજો, અહીંયા આપણે હવે તો થઈ ગયું અમેરિકા જેવું છે, ઊંઘ આવતી જ નથી. આમથી આમ આખી રાત ફર્યા કરે. વિચારો ચાલે ને, ધંધાનું હોય, બીજું હોય, ત્રીજું હોય, એટલે ક્યાંથી આવે? ગોળી ખાવી પડે કે નહીં ખાવી પડે, તોય મોડું ઊંઘ નથી આવતી. તો સ્વામી કહે છે કે ઊંઘમાં જવું તો જવાય ને, ગોળીઓ ખાવ તોય નહીં જવાય. એટલે આ ભગવાનની ઈચ્છા છે ને તારે ઊંઘમાં જવાય છે. અને જાગવું તો જગાય નહીં. રાતે ફેલ થઈ ગયા, હાર્ટ ફેલ આવી ગયો તો જાગવું છે આપણે કે હું બસ જાગી. કેટલાકને એમ છે હું તો 80 નહીં 100 વર્ષ જીવવાનો છે. અને વળી બધા કેટલાક કે તમે હવા જીવવાનો, એને પોરસ ચડે કે વાહ મને હવા અલગ નથી તો જીવવાનું એ કહે એટલે ઊંચો ના થાય. આપણું આમ થાય ને, આપણી બધી પ્રશંસા કરે એટલે આપણને બહુ એ થાય કે ભાઈ પ્રશંસા ખોટી છે. ભગવાને જે કંઈ આયુષ્ય આપ્યું છે, જે નિયમ કર્યું છે, જે નિમિત્ત બન્યું છે એ રીતે જ થવાનું છે. એમાં શોક કરવા જેવો કશું છે જ નહીં કે ભાઈ આમ તને મરી ગયા, આ ફિલ્મમાં આવી ગયા, આમ થયું, હાર્ટ એટેક આવી ગયો, કંઈક કોઈ ખૂન કરી નાખ્યું, કંઈ અગ્નિમાં બળી ગયા, બધા શોક થાય, દુઃખ થાય કે આમ કેમ થયું, અમે સત્સંગી, અમે આવી ભક્તિ કરીએ અને અમારે ત્યાં દુઃખ કેમ આવે? એ તો ક્રમ જ છે, એક ક્રમ બાંધેલો જ છે ભગવાને શરીરની સાથે. આ બધા ક્રમ ગોઠવીને જ આવે કે આટલા દિવસ જીવવાના છે અને આટલા દિવસે આ દિવસે આ રીતે મૃત્યુ થવાનું છે. શરીરનું મૃત્યુ છે, આત્માનું ક્યાં છે? આટલું જ જ્ઞાન થાય તો કોઈ દુઃખ છે નહીં, પણ એ ક્રમ બધો હોય છે. એટલે ભગવાનને ભજવામાં આપણે બધા અંતરાયો છે. એ અંતરાયો આ શિક્ષાપત્રી વાંચીએ તો બધા અંતરાયો જતા રહે. વચનામૃત વાંચો સર્વશાસ્ત્રનો સાર, ગુણાત્યાન સ્વામીની વાતો એ સ્મૃતિ છે કે જે આપણને બધું ભગવાનનો મહિમા સમજાવે. એટલો મહિમા એનો છે. એટલે એ પ્રમાણે સમજીને દરરોજ એક વચનામૃત પણ વાંચવું, 2-5 વાતો વાંચવી. શિક્ષાપત્રીના શ્લોક 5 વંચાય તો 5 ને 2 વંચાય તો 5, કદાચ એક પણ વંચાય તો પણ ભગવાનની આજ્ઞા પડશે તો આપણે મોટું કામ થઈ જશે, સુખિયા થવાશે. મહારાજે એમાં લખ્યું છે આપણા બધા કેવી રીતે પહેલાં તો હિંસાથી જ શરૂઆત કરે છે. કોઈ જીવની હિંસા કરવી નહીં, ચોરી કરવી નહીં, જૂઠું કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, અનર્થ કરવો નહીં. આ બધા આપણે પહેલાં મારે લઈને પછી દરેકના ધર્મો, ગ્રસ્તના, ત્યાગીના, આચાર્યોના, રાજાના, મહારાજાના બધા છે. મને કેવું મહારાજે બધું લખ્યું એ શિક્ષાપત્રીમાં કે આપણી આ મ્યુનિસિપાલિટીનો કાયદો પણ મહારાજે એમાં લઈ લીધો કે ક્યાંય ગંદકી ના કરવી. જે સારા જે સામાજિક સ્થાનો હોય કે મંદિરો હોય, કોઈ સરકારી ઓફિસરો હોય,
કોઈ સમાજનું ત્યાં કાર્ય, એ જગ્યાએ ગંદકી કરવી નહીં. આપણે ત્યાં જ કરીએ. એ ગંદકી કરશે ને ત્યાં જઈને કરી આવે. લખ્યું છે પેલું છે, વાંચે તો આપણી રીતે કેટલી બધી બુદ્ધિ કે ભાઈ અહીં લખ્યું છે ગંદકી ન કરે, ત્યાં જઈને કરે. બે જાડે બહેન પેશાબ કરે, બધું કરે. એટલે આપણે એવી વસ્તુ માનીએ છીએ. પણ એ જેમ રાખ્યું એ મહારાજે એટલા માટે કહ્યું કે આમાં દેવાલય હોય, કંઈ સારા સ્થાન હોય, ત્યાં આગળ ગંદકી કરવી નહીં. તો શું મ્યુનિસિપાલિટીનો કાયદો આવ્યો નહીં કે સફાઈ ગામની અંદર થાય, ઘરની અંદર સફાઈ થાય, આપણા સમાજમાં સફાઈ થઈ જાય, ચોખ્ખી ને પવિત્રતા. એટલે એ બધી વસ્તુ છે. આપણા ઘરની અંદર એ આપણે જેમ તેમ પડ્યું હોય કેવું લાગે. કોઈ આવે તો આપણને કહેશે કે આવા બધા છે, પણ એને માટે ચોખ્ખી રાખીએ તો સૌને સ્થળે તો જોડા કાઢ્યા, પહેલાં આમ કાઢે ને પહેલાં આમ કાઢે, અને ઘરમાં પેલો માણસ આવે ત્યાંથી જ જોવે કે આ ઘર આવું છે. આપણી કિંમત થઈ જાય. પણ સ્વચ્છતા રાખે, વ્યવસ્થિત રાખે, જે વસ્તુ જ્યાં મૂકવાની હોય મૂકવાની, એ ઠેકાને હોય, જેને જે યોગ્યતા. એમ તો બધી રીતની વ્યવસ્થા કરીએ તો આપણને શાંતિ થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે પણ આ મહારાજની આજ્ઞા છે એને માટે આપણે બરાબર વિચાર કરીએ. એટલે કહેવાનું છે કે આવું એક મ્યુનિસિપાલિટીના કાયદાનું ધ્યાન રાખીને પણ મહારાજે ગંદકી ના કરવી. ખેડૂતને કહ્યું જેટલા ઢોર રાખવાની શક્તિ હોય એટલા જ રાખો. કે નગર શું કેટલાક તો મોટો બહુ હોય ને તો પહેલાં જમાનામાં તો ઘોડા વધારે રાખવો, બળદ વધારે રાખે, કેટલીક જાતના પશુઓ રાખે ને બધું કરે. પણ પછી કાળ પડે ત્યારે ખવડાવવાની જ મોટાની એ ના હોય, એને સાચવી ન શકાય. ઢોરને સાચવી શકાય એટલા જ રાખવો જોઈએ આપણી શક્તિ પ્રમાણે. એટલે શક્તિવાર અત્યારે છે એ લોકો કે ધંધો કરવા મંડી પડે છે અને પછી આપણી શક્તિ બહારની વાત ચાલી જાય, પછી શું થાય, પછી થઈ ગયું, પછી પહોંચી ન વરાય, એને સાચવી ન શકાય, એને બરાબર આપણે રન કરી ના શકીએ તો શું થાય. પણ મહારાજ કહે છે આપણે થોડે આગળ વધવું, જેટલી આપણી શક્તિ હોય એટલું કરવું જોઈએ. એટલે એટલા માટે કહ્યું મારે કે કરજ ન કરવું, અને આપણી શક્તિ પ્રમાણે ધંધો વ્યવહાર. એટલે કેટલી બધી આપણને છોકરાનો પહેરાવો એનું પણ સાક્ષી સહિત લખાણ કરવું, 2 જણે 5ને સાથે રાખીને કરવું. હવે એમાંય તકરારો થાય. એટલે કહેવાનું છે જેટલી શક્તિ એટલા પ્રમાણે ભક્તિ કરવાની મહારાજે આપણને બતાવી છે. તો ખેડૂતોને પણ કહ્યું છે, આવા મારા ક્ષત્રિયોના ધર્મો પણ બતાવ્યા છે, અને વિધવાના પ્રશ્નો ધર્મો છે, ગ્રસ્તોના પણ ધર્મો આપણને આપ્યા છે. કેટલું સરસ દરેકમાં લખ્યું છે કે એમને એટલી ઝીણી બાબત છે કે જે આજે સ્પર્શે છે. ભલે એ જમાનો હતો પણ અત્યારના જમાનો પણ એટલી જ જરૂર છે, એનાથી 100 ગણી જરૂર છે અત્યારે. આ શિક્ષાપત્રીની જો વાત છે પછી આપણે સમજાય તો સ્વયં કહે છે કામ થઈ જાય છે. તો મહારાજનો મોટો ઉપકાર છે કે આપણને આવી શિક્ષાપત્રી આપી છે, તેનું વાંચન કરવું અને પોતાને યથાર્થ આત્મતત્વનું જ્ઞાન માટે વચનાવત એ બહુ અગત્યનો ગ્રંથ છે. એ પણ એક વચનાવત વાંચવું, સમજવું કરે. સ્વામીની વાતો છે એ પણ આપણને બધા મહારાજનો સ્વામીનો મહિમા, નિયમ ધર્મની દ્રઢતા એવા પુસ્તકો છે, તેનો મહિમા સમજીને આપણે એનું વાંચન કરવું અને સત્સંગ પણ એ પ્રમાણે કરવો, મંદિરોમાં આવવું જવું, નિયમ પ્રમાણે બધું જ કામ આપણું થાય. અને વ્યવહાર પણ છે નિયમ પ્રમાણે જ કરવો કે જે પ્રમાણે આપણે કાર્ય છે, કામ છે એ પ્રમાણે બધું થાય. તો નિયમ છે એ વૃદ્ધિને પમાય, નિયમ ના હોય તો વૃદ્ધિને પમાય નહીં. છોડ છે એ વાયો પણ પાણી, ખાતર બધું આપીએ નિયમ પ્રમાણે તો એવું થાય. એટલે દરેક વસ્તુ ભણે છોકરો તો એને નિયમ પ્રમાણે અભ્યાસ કરે, ટાઈમ પ્રમાણે જાય તો ધંધામાં પણ નિયમ બધું છે. તો એ પ્રમાણે મંદિરની કથા નિયમો છે એનો નિયમ પાડીએ તો આપણે નિયમિત આગળ વૃદ્ધિ ન થાય. એ તો પછી ન કરીએ નિયમો તો ઝાડે સૂકાઈ જાય, ધંધોય સૂકાઈ જાય અને આપણું વ્યવહારે સૂકાઈ જાય, કારણ કે નિયમ પ્રમાણે નથી. એટલે જ બધાનો નિયમ ભગવાને નિયમ પાડે. જો સૂર્ય અને ચંદ્ર એ કેટલો નિયમ પાડે છે પ્રીતમ, તને ખબર છે? જો પાડે છે કે નથી પાડે? જાણે છે પ્રીતમ જેવો જાણે છે કે નિયમ પાડે છે. તો આપણે જાણવું કે ભગવાન સૂર્યને ઉદય થવાનો કેટલો હવાનો ટાઈમ છે એ બરાબર હોય. 7:01 તો 7:01 ઉદય થાય. અને આથમવાનો પણ એક નિયમ જ હોય. એ નિયમ પ્રમાણે બીજે દાડે 7:02 હોય તો બીજે 7:02 જ. તો એ નિયમ પાડ્યો છે તો ભગવાન એના પર રાજી થયા અને આટલો બધો પ્રકાશ આપ્યો. આખી દુનિયામાં એક પુરુષ ઉગ્યો તો અજવાળું કેટલો બધો પ્રકાશ એને મળી ગયો. તો કહેવાનું એમ દેવો જો આવી આજ્ઞા પાડ્યા એ આપણા જેવા જ હતા, પણ એને નિયમ પાડ્યા તો એને ભગવાને પ્રકાશ આપ્યો છે. એમ આપણે પણ આ નિયમ જો શિક્ષાપત્રીના છે કરીએ, પાડીએ અને વચનાવત બીજું વાંચીએ તો આપણો પણ એટલો બધો પ્રકાશ થાય. અને આપણે તો સ્વામી કહે આ વસ્તુ છે, આ વાતો તો બ્રહ્મરૂપ કરી નાખે એવી છે. લઘુના સ્વામી કહ્યું એવી બ્રહ્મરૂપ થઈ જવાય. સૂર્યને જો આટલો પ્રકાશ મળ્યો ભગવાનની આજ્ઞા પાડવાથી
તો આપણે આજ્ઞા પડે તો બ્રહ્મરૂપ કેમ ના થાય? કંઈક બ્રહ્મરૂપ થવાતું નથી. થવાનું છે, શ્રદ્ધાનો વિશ્વાસ રાખવાનો. મંડી પડો તો સર તમારું કામ જ થઈ જાય. તો આપણે એ રીતે શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એવું કામ કરીએ કે આપણે મહારાજના ધામમાં જવાય, મહારાજ આપણને બ્રહ્મરૂપ કરીને અક્ષરનું સુખ આવીને સુખ્યા કરે એવું બળ મળે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મોટા શેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવો. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણના 35ના વચનામૃતમાં કહ્યું છે જે 6 લક્ષણયુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે, માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મવેતાને મતે તો વેદનો માર્ગ જે વિધિ નિષેધ તે પણ ગણતીમાં નથી, એમ જળ ભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી એમ કહ્યું, ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો એમ મહારાજનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સર્વ સાધન કરતાં સંગ બળવાન છે, કેમ જે સંગ થકી સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી, માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે, ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે, માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક 8 કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે, તથા 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે, ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે, માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે, ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને એકદેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહીં. કેમ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય, અને સર્વે અંગ સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે, માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે. અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી, તેની વિકતિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, અને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું, ને ઉપેક્ષા રહિત બોલવું, પણ આગ્રહથી વચન કહેવું નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું, ને તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, વાર્તા અને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે, ને દેહ હોય ત્યાં નિદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળા હોય, માટે તેને તો દેહ ભેળા જ કરી રાખવા. ને કોઈ વ્યસન રાખે છે અફીણનું, હોકાનું, સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવા જણાય છે, પણ એ તો દેહને દુઃખ દે એવા છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આમાં રહીને વર્તમાન ન પાડે એ કેવું કહેવાય? વળી વર્તમાન દીવા જેવા પાડે, ને મંદિર, આચાર્ય ને મોટા સાધુનું ખોદે, એથી ભૂંડો કોણ? એ તો ઓલ્યાથી પણ ભૂંડો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું, નીકર રાત ને દી એમને એમ કથા વાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે તે સારું ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથા વાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આ જીવને આ લોક ને નાત જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દ્રઢ નથી થતું.
તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું છે, એવો વિચાર ક્યારે થશે? તો કહે, જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય. તે ઉપર વાત કરી છે. એક દી મહારાજ કહે, ભાઈ, કોઈ એક દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય. પછી એક ભક્તે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું. તે નિદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું. પછી તેને ભગવાન દેખાણા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગોંડલમાં વાણીએ હવેલી કરી. તે નળિયા ચડાવ્યા, ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.